ઇલેક્ટ્રિકલની અંદર એડમિશન લેવું છું અને સવાલ એ છે કે ઇલેક્ટ્રિકલની અંદર ગવર્મેન્ટની અંદર, પ્રાઇવેટની અંદર અને બિઝનેસની અંદર શું ઓપોર્ચ્યુનિટી છે, કઈ કઈ સારી કોલેજ છે જેનું હાઈએસ્ટ પેકેજ બહુ સારું છે અને એવરેજ પેકેજ પણ બહુ સારું છે અને એમના લાસ્ટ યરના કટ ઓફ કેટલા છે. તો આ તમામ માહિતી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટેની અને બ્રાન્ચ પસંદ કરવી તો કેમ કરવી એની પણ માહિતી આજના વિડીયોની અંદર તમને હું આપવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો એટલે આવનારી બધી જ અપડેટ તમને ઘરે બેઠા મળતી રહે. અને સાથે સાથે આપણે એડમિશન માટેના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. કોઈ પણ એક વોટ્સઅપ ગ્રુપના જોડાયેલા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની પણ લિંક છે, ખાસ જોડાઈ જજો. હવે આપણે વાત કરીશું ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં આવશે મેઇન તો પાવર, જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન, રિન્યુએબલ એનર્જી, વિન્ડ, સોલાર અને ટાઇડલ, હોમ એપ્લાયન્સીસ, ફ્રીજ, એસી, વેક્યુમ ક્લીનર, ઓવન, બ્લેન્ડર, ઇન્ડસ્ટ્રીયલ એપ્લાયન્સીસ, મોટર, જનરેટર, ટ્રાન્સફોર્મર, લાઇટિંગ અને ઇન્ડસ્ટ્રીયલ ઓટોમેશન, પીએલસી, સ્કાડા વગેરેનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુ ઇલેક્ટ્રિકલની અંદર છે. હવે જો ગવર્મેન્ટની વાત કરું તો ઇલેક્ટ્રિકલની ભરતી આવે છે પણ બહુ ઓછી આવે છે. સીટ્સ બહુ ઓછી હોય છે. સામે પબ્લિક બહુ છે, સીટ્સ ઓછી છે. પ્રાઇવેટની અંદર પણ સેલરી મીડિયમ છે. ગુજરાતની અંદર સ્કોપ સારો છે પણ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી હાલ મીડિયમ છે. બરાબર, ગમે તે લોકેશન પર જ્યાં આની જરૂર હોય એ લોકેશન પર તમને એ લોકો મોકલી શકે છે. હવે આપણે વાત કરીએ કે ભાઈ JEE થ્રુ જે સારી કોલેજ છે એમાં પહેલી આવે SVNIT સુરત, જેનું હાઈએસ્ટ પેકેજ 28.54 લાખ છે અને એવરેજ પેકેજ 11.13 લાખ છે. નિરમાની વાત કરીએ તો હાઈએસ્ટ પેકેજ 13.65 લાખ છે, એવરેજ પેકેજ 6.15 લાખ છે. અને આપણે IIT રામની વાત કરીએ, હાઈએસ્ટ પેકેજ 15 લાખ છે અને એવરેજ પેકેજ 5 લાખ છે. તો આ એવી કોલેજ છે પ્રાઇવેટ કે જેની અંદર તમને JEE ના બેઝિસ પર એડમિશન મળશે. બરાબર, અને એના હાઈએસ્ટ પેકેજ તમે જોઈ શકો છો, એવરેજ પેકેજ પણ તમે જોઈ શકો છો. હવે ગુજસેટ અને બોર્ડની હું વાત કરું તો નિરમાની અંદર હાઈએસ્ટ પેકેજ 13.65 અને 6.15, મતલબ નિરમામાં JEE થ્રુ પણ થાય છે અને ગુજસેટ અને બોર્ડ થ્રુ પણ થાય છે. કટ ઓફ તમને ત્યાં સામે દેખાય છે, તમે કટ ઓફ જોઈ શકો છો. IIT રામમાં પણ બોર્ડ અને ગુજસેટ થી 15 લાખ અને 5 લાખ. BVM ગવર્મેન્ટની અંદર 7.20 લાખ અને 4.65 લાખ. LD ની અંદર વાત કરીએ તો એવરેજ પેકેજ 5.50 લાખ. MSU બરોડામાં 9 લાખ અને 5 લાખ. VGEC ની વાત કરીએ તો 11.90 લાખ હાઈએસ્ટ પેકેજ, 3.90 એવરેજ પેકેજ. GSET ની વાત કરું તો 6.50 લાખ છે અને 3.96. મતલબ એવું નથી કે કોમ્પ્યુટરની ઇલેક્ટ્રિકલની અંદર પણ સારા પેકેજ નથી. તમે જોઈ શકો છો પેકેજનું આખું લિસ્ટ જો હાઈએસ્ટ. આ એવરેજ પેકેજની વાત છે. એવરેજ કટ ઓફ પણ તમે જોઈ શકો છો. ઘણી બધી જગ્યાએ તો કટ ઓફ જો 65 જ છે TFWS માં, ઓપનમાં તો 17 છે, બાકી વેકેન્ટ હતું. બીજા બધા તમે કટ ઓફ જો 67 હશે ઓપનમાં. આટલું કટ ઓફ જ છે PR, ગુજસેટ અને બોર્ડ આધારિત. તો જો તમારી ચોઈસ કોમ્પ્યુટર IT નથી, ઇલેક્ટ્રિકલ છે ને આ બધી કોલેજની અંદરથી તમે ઇલેક્ટ્રિકલ કરો પણ છો અને તમે સરસ રીતે 4 વર્ષ ભણો છો તો તમને સારી જોબ મળવાના ચાન્સીસ વધી જતા હોય છે. પણ આ ડિસિઝન તમારું હોય છે કે સરસ રીતે 4 વર્ષ તમે ઇલેક્ટ્રિકલ ભણશો કે નહીં ભણો. બરાબર, તો ઇલેક્ટ્રિકલની અંદર પણ સરસ મજાના પ્લેસમેન્ટ હોય છે. સારી કોલેજમાંથી તમે જો ભણો છો તો પ્લેસમેન્ટ હંમેશા સારું જ થતું હોય છે. તો આ વાત કરીએ આપણે કટ ઓફની અને પ્લેસમેન્ટની. હવે ડિસિઝન તમારું છે કે તમારે કઈ બ્રાન્ચ પસંદ કરવી. તો આ વિડીયો મેક્સિમમ તમારા મિત્રોમાં શેર કરો કે જેમને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં જવાનું વિચાર કર્યો છે અથવા જવાનું છે તો એમને પણ થોડું મોટિવેશન મળી જાય. તો મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.